જંબુસર ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા પ્રાંત કચેરીએ આવેદન અપાયું। જંબુસર પ્રાંત કચેરી ખાતે ગૌ સેવકો અને ગૌ રક્ષકો દ્વારા ગૌ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની અને ગૌ હત્યા વિરુદ્ધ કડક કાયદો બનાવવાની પ્રબળ માંગ કરવામાં આવી હતી। ગૌ સેવા સમિતિના સંયોજક ઋષિભાઈ રાવલ અને અન્ય આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ગૌ વંશના સંરક્ષણ માટે રજૂઆત કરાઈ। ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી માતાનો દરજ્જો આપવો, સમગ્ર દેશમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ માટે કડક કાયદો બનાવવો, ગૌશાળાઓને પૂરતી સરકારી સહાય પૂરી પાડવી। કાર્યકરોએ જણાવ્યું કે ગૌ માતા માત્ર ધાર્મિક પ્રતીક નથી, પણ આરોગ્ય અને ગ્રામીણ અર્થતંત્રનો મજબૂત આધાર છે। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગૌ પ્રેમીઓ અને સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી ગૌરક્ષણ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર પાસે ત્વરિત પગલાં લેવાની અપીલ કરી હતી। જય શ્રી રામ, જય ગૌ માતા। મારું નામ ઋષિભાઈ રાવલ છે અને આજે જંબુસર તાલુકામાં જે આખા ગુજરાતના તમામ તાલુકાઓમાં આજે 7 મેએ નક્કી થયેલ છે કે ગૌ માતા રાષ્ટ્રમાતા બને અને ગૌ હત્યા સંપૂર્ણ ભારતમાં બંધ થાય એ માટે કેન્દ્રીય સ્તરીય કાનૂન બને એની માટે અમે સહી અભિયાન ચલાવીને અહીં પ્રાર્થના પત્ર આપ્યું છે નાયબ કલેક્ટર શ્રીને અને જંબુસરના તમામ હિન્દુ ભાઈઓ બહેનો ગૌ પ્રેમીઓએ આનામાં ભાગ લઈને અમારો તથા આખા દેશમાં આ કાર્યક્રમ ચાલે છે એમનો ઉત્સાહ વધાર્યો છે। આ કાર્યક્રમનો માત્ર ઉદ્દેશ્ય એક જ છે કે આખા ભારતમાં લગભગ 5000 તાલુકાઓ છે, દરેક તાલુકાઓમાંથી આ પ્રાર્થના પત્ર નાયબ કલેક્ટર શ્રીને કાં તો મામલતદાર શ્રીને આપ્યું છે, જેના માટે ગૌ હત્યા પર કાયદો આવે અને ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો મળે અને ગૌ સન્માન આહવાન અભિયાન જે નામ છે અભિયાનનું તે સંપૂર્ણ સફળ થાય। જય ગૌ માતા, જય શ્રી રામ।